રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ચાલતું ગ્રાહક પંચાયત અધિવેશન અમદાવાદ ખાતે યોજાઈ ગયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રેરણાથી ચાલતું અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલમય પ્રવેશ નિમિત્તે ગુજરાત પ્રાંતનો સ્વર્ણ જયંતિ વર્ષ કાર્યક્રમ અમદાવાદના સિલ્વર ઓફ યુનિવર્સિટી ગોતા ખાતે યોજાયો. અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ગુજરાત પ્રાંતના આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા. સુવર્ણ જયંતિ વર્ષના આ સમારોહ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ નારાયણભાઈ શાહ અને અતિથિ વિશેષ તરીકે ઓડિશાના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કલ્પેશભાઈ ઝવેરી, ગુજરાત પ્રાંતના મુખ્ય સંચાલક એવા જયંતભાઈ કથિરિયા સહિત ગુજરાતના તમામ મુખ્ય અધિકારીઓગણ આ તબક્કે ખાસ ઉપસ્થિત રહી ગ્રાહકના વિષયને લઈને ખૂબ જ રસપ્રદ માહિતીઓ આપી હતી. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ફ્રી ગ્રાહક માર્ગદર્શન, ગ્રાહક છું પણ છેતરાઈશ નહીં, ગ્રાહક એ રાજાની ભૂમિકા જેવા અનેક વિષયો પર મહાનુભાવોએ પોતાનું વક્તવ્ય આપેલ અને ગ્રાહકોના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે આ જે સંસ્થા અવિરતપણે કાર્ય કરી રહી છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને જાણવામાં આવ્યું છે કે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાહકોના વિવિધ પ્રકારના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે કટિબદ્ધ છે અને એ અત્યારે વર્ષો સુધી એ લોકો આવી રીતે ગ્રાહકોને પ્રોટેક્શન આપી અને એમને ચોક્કસ ન્યાય મળે એના માટે પ્રયત્નો કરે છે. સ્થિતિ શું છે? જેમ જયંતભાઈએ કહ્યું, પ્રભુત્વહીન રાજા, કિંગ વિધાઉટ ક્રાઉન, એવા પ્રકારની ગ્રાહકની સ્થિતિ છે. દરેક જગ્યાએ ગ્રાહકનું શોષણ થાય છે અને શોષણનું અર્થતંત્ર જે છે એ ગ્રાહકની દશા માટે કારણભૂત છે. સંપત્તિના વાંકે ક્યારે રોકાયું નથી. અમે કહીએ છીએ કોઈની જોડેથી અમે કામના માટે પૈસા લેતા નથી. અમારી જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એટલે તમે અમને ફીસ આપો એવું પણ અમે કહેતા નથી. પરંતુ સમાજનો શ્રેષ્ઠ વર્ગ દરેક સારા કામ અને દરેક સારી વ્યક્તિને જોઈ રહ્યો છે અને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં पूछा वगर ही हमने मदद करे. ग्राहक जन का भाग्य बनाने वाले हम, भारत माँ का गौरव, सुख गौरव प्राणों से भी प्यारा है. युग युग से मानव हित करना शाश्वत धर्म हमारा है. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.